નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એક ખેડૂત અને તેના વૃદ્ધ બળદની। તો એકવાર થયું એવું કે આ ખેડૂતના ખેતરમાં એક કૂવો હતો અને કૂવો જૂના સમયથી એકદમ બંધ પડેલો હતો। તેમાં કાદવ અને કીચડ થઈ ગયેલું, પાણી હતું નહીં। તો આ ખેડૂતનો વૃદ્ધ બળદ એકદમ અચાનક જ કૂવામાં પડી ગયો અને તેની અવાજ એક પ્રકારનો કરી અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો, પણ વૃદ્ધ તે ખેડૂત અને એકવાર બન્યું એવું કે આ બળદ એક ખેડૂતના કૂવામાં પડી ગયો ખેતરમાં આવેલા। તો બચાવ માટે એની ભાષામાં બૂમો પાડવા લાગ્યો, પણ આ ખેડૂત એની બૂમો સાંભળતો પણ એના તરફ ધ્યાન દોર્યું નહીં। અને આ ખેડૂતને મનમાં વિચાર આવ્યો કે એકાદ બે દિવસ અંદર રહેવાથી આ બળદ અંદર મૃત્યુ થઈ જાય તો સારું, કારણ કે આ બળદ એકદમ વૃદ્ધ થઈ ગયો છે, તો હવે મારા કંઈ કામનો છે નહીં। પણ 2-3 દિવસ થયા છતાં પણ એ બળદ અંદર જીવતો જ હતો અને એની બૂમો ખેડૂતને સંભળાતી હતી। તો આ ખેડૂતે નક્કી કર્યું કે હું બીજા લોકોની મદદથી આ બળદને જીવતો જ દફનાવી દઈશ તો એનું મૃત્યુ થઈ જશે એમ વિચારી અને એને બીજા લોકોને બોલાવી અને ત્યાં ખેતરની માટી હતી તે પાવડા વડે બીજા લોકોની મદદથી ખેતરના કૂવામાં નાખવા લાગ્યો। તો બળદે જોયું કે તેના ઉપરથી કંઈક પડી રહ્યું છે, તો એ ઊભો થઈ ગયો, એકદમ આડો પડેલો હતો તો ઊભો થઈ ગયો અને ઉપરથી માટી પડતી હતી। તો એ માટી એના પીઠ પર પડતી હતી, તો એ બળદ આમથી તેમ એકદમ કૂદવા લાગ્યો અને માટી નીચે પડવા લાગી અને વારે આમ થતું તો એ બળદ એમને એમ કૂદાકૂદ કરતો અને માટી જે એના ઉપર પડતી એ આમથી તેમ કહીને નીચે નાખતો ગયો। એમ ધીરે ધીરે લોકો માટી નાખતા ગયા અને આ બળદ એમના એમ કરતો રહ્યો। એમ ધીરે ધીરે કૂવો પૂરાવા લાગ્યો અને બળદ સાઈડમાં રહેતો અને એ માટી ઉપર ચડી જતો અને જે માટી પડતી એની પીઠ ઉપર એ નીચે નાખી અને ઉપર ચડી જતો। તો ધીરે ધીરે એનું લેવલ ઊંચું આવતું થયું અને ધીરે ધીરે બળદ ઊંચો આવવા લાગ્યો। તો ધીરે એ બળદ એકદમ ઉપર આવી ગયો અને કૂદકો મારી અને બહાર નીકળી ગયો। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જેમ બળદ પોતાના પીઠ પર માટી પડતી હતી એને હલાવી અને નીચે નાખી દેતો કે જેના કારણે એનું મૃત્યુ થઈ શકતું, વધારે પ્રમાણમાં માટી પડતી તો એ દબાઈ જતો, પણ એને માટી એના પીઠ પર રહેવા દીધી નહીં અને આમ તેમ કૂદાકૂદ કરી અને માટી નીચે પાડી દીધી તો એ ઊંચો આવવા લાગ્યો। માટી નીચે દબાતી ગઈ અને ઊંચો આવવા લાગ્યો। એમ આપણે પણ આપણા જીવનમાં આપણા આજુબાજુના અમુક લોકો એવા હોય કે જેના તરફથી આ માટીના રૂપે અમુક કકળાટ કહીએ, ઈર્ષ્યા કહીએ, નફરત કહીએ કે જે પણ કહીએ એવું માટીના રૂપે આપણા ઉપર પણ આવતું હોય, એવું આપણે પણ આ હલાવી અને આમ તેમ કરી અને નીચે નાખી અને આપણે પણ એમ ઉપર જતા જઈએ તો આપણા જીવનમાં પણ બળદના જેમ આપણે પણ ઉપર આવી શકીએ આપમેળે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।